જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ શાળા વિકાસ સંકુલ મહેસાણા વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 9 વિષય ગુજરાતી તારીખ 9/4/2024 વાર મંગળવાર અને એની અંદર આપણે જોઈએ તો 80 ગુણનું પેપર છે અને 3 કલાકનો સમય તમારે આપવામાં આવ્યો છે. તો મિત્રો અત્યારે ધોરણ 9 અને 11ની મિત્રો જે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો જે જિલ્લાની અંદર ધોરણ 9નું વાર્ષિક પરીક્ષા ગુજરાતી વિષયનું પેપર મિત્રો બાકી હોય તો એ મિત્રોને પરીક્ષાની પૂર્વ તૈયારી પે આ પેપર તમને મદદરૂપ થઈ શકે. તો આપણે નમૂનારૂપ એક પેપર મૂકીશું. આ ઓરિજિનલ પેપર છે, એ પણ મહેસાણા જિલ્લાનું. તો બીજા જિલ્લા માટે મિત્રો એ ઓરિજિનલ પેપર ન બની શકે પણ મદદરૂપ જરૂર થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. જો વિભાગ એમાં શું છે? ગદ્ય વિભાગ. નીચે આપેલા જોડકા યોગ્ય જોડકા જોડવાના છે. તો અકૃતિ અને બનો કરતા છે. તો ગોપાળ બાપામાં શું આવશે? તો ગોપાળ બાપા તો આવશે મિત્રો મનુભાઈ પંચોળી, નંબર 3. ત્યારબાદ લોહીની સગાઈ, તો શું આવશે? ઈશ્વર પેટલીકર, નંબર 4. બોળો, તો એમાં શું આવશે? ઝવેરચંદ મેઘાણી, નંબર 1. અને કુદરતી લાભશંકર ઠાકર, નંબર 2. આ તે જોડકા બનશે. ત્યારે મિત્રો આપણે આગળ જોઈએ. જો શું છે આગળ? તો આગળ જોડકામાં તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ. જો આ તે જોડકા બનશે કઈ રીતે? તો કે નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો એવા પ્રશ્ન પૂછ્યા છે. તો કે અમૃતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા હતા? તો પાંજરાપોળની ઉપમા. શેની ઉપમા આપતા હતા? તો પાંજરાપોળની ઉપમા આપતા હતા. પ્રશ્ન આગળ, માર્કંડી લેખકને શું આપતી હતી? તો માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી. અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યું? તો મજબૂત મનોબળ અને હિંમત અને સખત પરિશ્રમથી અરુણિમાએ એવરેસ્ટ સર કર્યું હતું. પ્રશ્ન આગળ, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું? ત્યારબાદ નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર આપવાના છે. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? લેખક ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે? અને દેવામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો? અથવા તો નાનજીભાઈ મહેતા નેતાના જીવનના પંચશીલ સિદ્ધાંતો જણાવવાના હતા. ત્યારબાદ નીચેના પ્રશ્ન સવિસ્તર ઉત્તર લખવાના છે. જો કયા કયા? તો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? અને આ વાક્યની વાડી પરના વહાલા પાઠને આધારે ચર્ચા કરવાની છે. આ પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ મહારાજ વજયસંઘની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવવાની હતી અથવા તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરવાનું હતું. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ વિભાગ બીમાં જો શું આપ્યું છે? તો વિભાગ બીમાં આપ્યું છે પદ્ય વિભાગ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના હતા. તો કે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. કોને? તો શ્રી કૃષ્ણ અને સુદામાને. મારા સપનામાં આવ્યા હરી ના કવિનું નામ આપવાનું. તો મિત્રોનું નામ છે રમેશ પારેખ. ત્યારબાદ તેજમલ એક લોકગીત છે. તો એ લોકગીતમાં કોરા કાગળનો અર્થ શું થાય? તો મિત્રો કોરા કાગળનો અર્થ થાય યુદ્ધની ધમકી ભર્યો પત્ર. શું થાય? યુદ્ધની ધમકી ભર્યો પત્ર એવું તમે કહી શકો. ત્યારબાદ મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તો ઉત્સાહથી ડગ ભરતા ભરતા મરજીવ્યા સમુદ્ર ભણી ઉપડ્યા હતા. મિત્રો આગળ કાવ્યપૂર્તિ આપી છે કે છત મળશે ને. એ કાવ્યપૂર્તિ છે તો આપણે પૂરી કરી દઈએ. તો છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં, શયનખંડ ને સૈયા મળશે, સોળ માતાની ક્યાં. તો આપણી કાવ્યપૂર્તિ પૂર્ણ કરી છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપવાના હતા. તો એ પણ આપ્યું છે કે હરિમિલનને તમારા શબ્દોમાં આલેખવાનું હતું. કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે શરૂ કર્યું હતું? ત્યારબાદ ગુર્જરીના ગુરુકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ વર્ણવાનો હતો. અથવા તો સ્યાજ સમય શામળીઓ કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખવાનું હતું. જોઈએ હવે આપણે આગળ ચોથું છે નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર આપવાના કયા કયા? તો કે તેજમલને ઓળખવા સાથીઓએ કરેલી પરીક્ષા અને તેજમલ પરીક્ષામાં કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દમાં એનું વર્ણન કરવાનું. ત્યારબાદ રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દમાં વર્ણવવાની હતી. અથવા તો કવિ પુત્રવધુને બે કુળની ઉજાડનારી શા માટે કહે છે? આ તમારે જણાવવાનું હતું. તો આપણે આગળ જોઈએ. જો આગળ શું છે? વિભાગ સી છે. વિભાગ સી મતલબ મિત્રો કયો વિભાગ? વ્યાકરણ વિભાગ.
તો માગ્યા પ્રમાણે ઉત્તર આપવાના હતા કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવાની. તો મિત્રો અહીંયા પરિચારિકા તો અહીં લખાશે. ત્યારબાદ જનૂન એ શબ્દ આપે તો નીચે આપેલા શબ્દોની સંધિ છોડવાની અથવા જોડવાની. જો સર્વોત્તમ તો સર્વ વત્તા ઉત્તમ થશે. ત્યારબાદ પર્વત આરોહક તો પર્વતારોહક અહીં લખાય. પર્વતારોહક અહીં તમે લખી શકો. બરાબર છે. ત્યારબાદ સર્વ વત્તા ઉત્તમ. આગળ નીચે આપેલા ત્રપદા શબ્દનો શિષ્ટ રૂપ અસતરી અને ભય એટલે ભાઈ થાય. મિત્રો ભય એટલે ભાઈ. ત્યારબાદ આપણે આગળ જોઈએ. નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવાનો તો માતા પિતા તો માતા અને પિતા દ્વંદ્વ સમાસ રીતે લખી શકાય. વતની શબ્દનો સાચો સમાસથી વતન નિવાસી અને મુસાફર તો વતની એટલે મિત્રો નિવાસી. ત્યારબાદ નીચે આપેલા શબ્દનો વિરોધ શબ્દ સ્વર્ગ તો નરક, ટેવ તો કુટેવ. ત્યારબાદ આપણે આગળ જોઈએ. નીચે આપેલા પંક્તિઓના અલંકાર ઓળખાવાના હતા. પીગળે પીગળે પડછાયેના પહાડ અને દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ બે અલંકાર આપ્યા હતા. ત્યારબાદ ગળે ડૂમો બાજી જવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાનો. હરખમાં આવી જવું, ટૂંપો આપવા અથવા ગળગળાટ થઈ જવું. તો શું આવશે? ડૂમો બાજી જવું ઉત્તમ તો આવશે. જવાબ આવશે ગળગળા થઈ જવું. બરાબર છે. ત્યારબાદ કહેવતનો અર્થ સમજાવવાનો તો હિંમત એ મદા તો મદદ, હિંમત મરદા તો મદદ એ ખુદા એનો અર્થ આપવાનો હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. શબ્દ શું માટે એક શબ્દ આપવાનો હતો. ઢોરને ચારો નાખવા બાદની જગ્યા તો એને શું કહેવાય મિત્રો? એને કહેવાય ગમાણ. શું કહેવાય? ગમાણ આપણે કહી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવાનો હતો. મેદાન અને વિચાર. માગ્યા મુજબ ફેરફાર કરવાના હતા કે મરીને કોઈ લાભ નથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હતું. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને કર્મણી વાક્ય બનાવવાનું હતું. વાક્યમાં રૂપાંતર કરો તો કે આપણો બાબુ તો જીવે છે નિષેધ વાક્ય બનાવવાનું હતું. મારી પ્રજા નિડર છે ઉદ્ગાર વાક્ય બનાવવાનું હતું. નીચે આપેલા વાક્યમાંથી સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય જણાવવાનું હતું. તો કે દેશ સેવા. કઈ સેવા? દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. નીચેના વાક્યનો કાળ ઓળખાવાના હતા. તો અહીંની પરંપરા અતૂટ રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. ત્યારબાદ નીચે આપેલ શબ્દમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય શોધીને લખવાના હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ. અણડીઠેલી અને શ્રેષ્ઠી એ બે શબ્દો તો એમાં તમારે પર પ્રત્યય શોધવાના, પૂર્વ પ્રત્યયને. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન. વિભાગ ડી છે મિત્રો, અર્થગ્રહણ કરવાનું છે એટલે કે લેખન વિભાગ છે. તો એમાં જો શું આવશે કે નીચે આપેલી પંક્તિનો વિસ્તાર કરવાનો તો કયો હતો? તો કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલીમાં તેના નકશામાં નથી હોતી, અથવા તો પુરુષાર્થ વિના ભારત પાંગડું છે. આ બંને લખવાની હતી. ત્યારબાદ પત્રલેખન કરવાનું હતું. વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી અભ્યાસ બગડે છે એ વાત સમજવા માટે તમારા નાના ભાઈને પત્ર લખવાનો હતો. ત્યારબાદ અહેવાલ લેખન કરવાનું હતું કે તમારી શાળામાં યોજાયેલા રમોત્સવનો અહેવાલ લખવાનો હતો. તમે મિત્રો તમારી સમક્ષ એક આપે છે ફકરો વાંચી અને નીચે આપણા પ્રશ્નો ઉત્તર આપવાનો. મિત્રો તમારી સમક્ષ મેં પૂરેપૂરો મિત્રો પેરેગ્રાફ આપ્યો છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો અને પ્રશ્નો તમે પછી ફકરો વાંચી અને એના જવાબ આપજો. બરાબર. જો અહીંયા પ્રશ્નો તમારી સામે મૂકી દીધા છે. બરાબર, તો લખી દેજો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. એ મિત્રો જો તમારી સમક્ષ પ્રશ્ન આગળ છે કે નીચેના મુદ્દાઓ સાથે કોઈ પણ નિબંધ લખવાનો હતો. બે પૂછાયા છે, ગ્રીષ્મનો મધ્યાહન અને માતૃપ્રેમ. બરાબર છે. તો તમારી સમય મિત્રો અહીં પેપર મેં મૂકવાનો પ્રયત્ન કરે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો એ લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.